નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતની એક એવી ઘટના વિશે જેણે હમણાં જ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. આપણે વાત કરી રહ્યા છીએ ખૂબ મોટી દેશવ્યાપી હડતાળની. આ એક દિવસના બંધે ખબર છે આખા દેશના કામકાજ પર અસર કરી, અને આ બધાની પાછળ હતા લાખો કર્મચારીઓ અને એમની કેટલીક ખાસ માંગણીઓ. આ આંકડો જુઓ, 30 કરોડ. હા, તમે બરાબર સાંભળ્યું. સૂત્રોના જણાવ્યા મુજબ લગભગ 30 કરોડ કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા હતા. હવે જરા વિચારો કે આ વિરોધ કેટલો મોટો હશે. તો સવાલ એ છે કે આટલા બધા લોકો આટલી મોટી સંખ્યામાં રસ્તા પર કેમ ઉતર્યા? એવી તે કઈ વાત હતી જેણે આ બધા અલગ અલગ ક્ષેત્રોના કર્મચારીઓને એકસાથે લાવી દીધા? એમની મુખ્ય માંગણીઓ શું હતી? ચાલો આપણે આજે આ જ સવાલોના જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. સારું, તો આપણે આખી વાતને 5 ભાગમાં સમજીશું. સૌથી પહેલા આ હડતાળ શું હતી, પછી એમની માંગણીઓ શું હતી, આ વિરોધ પાછળ કોણ હતું, સરકારે શું જવાબ આપ્યો, અને સૌથી અગત્યનું, આ બધાથી મળ્યું શું? ચાલો તો શરૂઆત કરીએ પહેલા ભાગથી. 12 ફેબ્રુઆરીએ જે થયું એને ભારત બંધ તરીકે ઓળખવામાં આવ્યું. આ એક દિવસ માટેનું આખા દેશનું બંધ હતું, અને એની અસર છેક નાના ગામડાઓથી લઈને મોટા શહેરો સુધી જોવા મળી. અને હા, આ કોઈ એક જ ક્ષેત્રનો વિરોધ નહોતો. એમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ હતા, પેન્શનરો પણ હતા, અને ટ્રાન્સપોર્ટ, હેલ્થ, એજ્યુકેશન જેવા કેટલાય ક્ષેત્રોના કોન્ટ્રાક્ટ પર કામ કરતા વર્કર્સ પણ જોડાયા હતા. હવે આપણે આવીએ છીએ આ આખી વાતના સૌથી મહત્વના ભાગ પર, કારણો. એવી તે કઈ માંગણીઓ હતી જેના માટે લાખો લોકોએ એક દિવસ માટે કામ છોડીને વિરોધ કરવાનું નક્કી કર્યું? આ ખરેખર વિચારવા જેવો સવાલ છે, નહીં? એક તરફ બેંકનો કર્મચારી, બીજી તરફ આંગણવાડીના કાર્યકર અને ખેડૂત. આ બધા એક સાથે એક જ મંચ પર કેવી રીતે આવ્યા? એમની માંગણીઓમાં એવી કઈ કોમન વાત હતી જેને આ બધાને જોડી દીધા? જો, સૌથી મોટી ચિંતા હતી જોબ સિક્યોરિટી અને પ્રાઇવેટાઇઝેશનની. ખાસ કરીને જે વીજળી વિભાગનું ખાનગીકરણ થઈ રહ્યું હતું એનો જોરદાર વિરોધ હતો. કર્મચારીઓને ડર હતો કે આનાથી એમની નોકરીઓ જશે અને ગ્રાહકોને પણ નુકસાન થશે. અને હા, બીજી એક મોટી માંગ એ હતી કે જે લોકો વર્ષોથી કોન્ટ્રાક્ટ પર કામ કરે છે એમને હવે કાયમી કરવામાં આવે. પછી વાત આવે છે પૈસાની, એટલે કે આર્થિક માંગણીઓની. પેન્શનરો 8મા પગાર પંચના લાભો માંગી રહ્યા હતા. ખેડૂત સંગઠનો કહી રહ્યા હતા કે નવા લેબર કાયદા રદ કરો અને પાક માટે MSPની ગેરંટી આપો. આ સિવાય બધા કોન્ટ્રાક્ટ વર્કર્સ માટે એક સરખો મિનિમમ પગાર અને જે મોંઘવારી ભથ્થું એટલે કે DA રોકી રાખ્યું છે એ પણ ચૂકવી દો. આ બધી માંગણીઓ હતી. પૈસા અને નોકરી સિવાય કામ કરવાની જગ્યા પરની પરિસ્થિતિ સુધારવાની પણ માંગ હતી. જેમ કે બેંકના કર્મચારીઓ કહેતા હતા કે અમને અઠવાડિયામાં 5 દિવસ કામ આપો. હેલ્થ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ માટે એક ચોક્કસ ટ્રાન્સફર પોલિસીની માંગ હતી. અને કોન્ટ્રાક્ટ વર્કર્સ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ જેવી સુવિધાઓની પણ વાત હતી. હવે એક વાત તો પાકી છે કે આટલું મોટું આયોજન કોઈ એક સંગઠન તો કરી જ ન શકે. આ હડતાળ પાછળ ઘણા બધા સંગઠનોનું એક મજબૂત ગઠબંધન હતું, અને એના કારણે જ આ વિરોધ આખા દેશમાં ફેલાયો. અને આ ગઠબંધનમાં કોણ કોણ હતું એ જાણવા જેવું છે. દેશના 10 મોટા ટ્રેડ યુનિયનો, બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ સેક્ટરના યુનિયનો, સંયુક્ત કિસાન મોરચા જેવા ખેડૂત સંગઠનો અને હેલ્થ ટ્રાન્સપોર્ટના યુનિયનો બધા સાથે હતા. અને એટલું જ નહીં, ઘણા વિરોધ પક્ષોએ પણ આ બંધને સપોર્ટ કર્યો હતો. તો આટલો મોટો વિરોધ થયો. હવે સરકારે શું કર્યું? સૂત્રોના કહેવા મુજબ હડતાલની અસર તો થઈ, અને સરકારે અમુક પગલાં લીધા. સૂત્રોનો માનીએ તો સરકારે સૌથી પહેલા એક સેન્ટ્રલ કમિટી બનાવી. આ કમિટીનું કામ હતું યુનિયનના નેતાઓ સાથે વાતચીત કરવાનું. એમને મીટિંગ માટે બોલાવવામાં આવ્યા, અને એવું વચન પણ અપાયું કે એમની માંગણીઓ પર પોઝિટિવ રીતે વિચાર કરવામાં આવશે. અને હવે સૌથી મોટો સવાલ, આ બધાથી કંઈ ફાયદો થયો? કોઈ નક્કર પરિણામ આવ્યો? વેલ, એવું કહેવાય છે કે હડતાળ પછી ખાસ કરીને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 2 મોટી જાહેરાતો થઈ. ચાલો આ 2 કથિત સફળતાઓને થોડી ડિટેલમાં જોઈએ. આ એવા પરિણામો છે જેને યુનિયનો પોતાની જીત ગણાવી રહ્યા છે. પહેલો મોટો દાવો છે સરકારી મકાનની ફાળવણીને લઈને. પહેલા પરિવાર એટલે કોણ? તો કે કર્મચારી, એમના પતિ કે પત્ની અને બાળકો. બસ. પણ હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વ્યાખ્યામાં માતા પિતાને પણ સામેલ કરી દેવાયા છે. અને આ નાનો ફેરફાર નથી, આનાથી કર્મચારીઓના લાભ પર સીધી અસર પડે છે. આગળ વધીએ એ પહેલા એક શબ્દ સમજી લઈએ, ફિટમેન્ટ ફેક્ટર. આ શું છે? એકદમ સાદી ભાષામાં આ એક નંબર છે, એક ગુણાંક. પગાર પંચ આ નંબરનો ઉપયોગ કરીને નવો પગાર નક્કી કરે છે. એટલે કે તમારો જૂનો બેઝિક પગાર ગુણ્યા આ ફિટમેન્ટ ફેક્ટર, એટલે તમારો નવો બેઝિક પગાર. સિમ્પલ. હવે જુઓ આ ગણતરી. પરિવારની વ્યાખ્યા બદલાવાથી ફિટમેન્ટ ફેક્ટર પર કેવી અસર પડે છે.
સૂત્રો મુજબ પહેલા ફેમિલી યુનિટમાં 3 સભ્યો ગણાતા હતા. હવે માતા પિતા ઉમેરાયા એટલે નવું યુનિટ 4.6નું ગણાયું. અને આ ગણતરી પ્રમાણે આવનારા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર 2.57થી સીધો 2.94 થઈ શકે છે. આનો મતલબ શું? મતલબ કે કર્મચારીઓના પગારમાં સારો એવો વધારો થઈ શકે છે. હવે બીજી મોટી વાત, 18 મહિનાના ડીએ એરિયર્સની એટલે કે મોંઘવારી ભથ્થાની બાકી રકમ. હવે યુનિયનો એક નવી કાનૂની દલીલ લઈને આવ્યા છે. એ લોકો પશ્ચિમ બંગાળની કોર્ટના એક નિર્ણયનો હવાલો આપી રહ્યા છે. ત્યાં કોર્ટે રાજ્ય સરકારને કહ્યું હતું કે બાકી ડીએના 25% ચૂકવી દો. તો હવે યુનિયનો આ જ ઉદાહરણ આપીને કેન્દ્ર સરકાર પાસે પણ 18 મહિનાના બાકી પૈસા માંગી રહ્યા છે. તો છેલ્લો સવાલ એ જ છે કે શું આ હડતાળ એક ટર્નિંગ પોઈન્ટ છે? શું આ જે જીતનો દાવો થઈ રહ્યો છે એ ભવિષ્યમાં મોટા પોલિસી ફેરફારોની શરૂઆત છે કે પછી આ માત્ર શરૂઆતની વાતચીત છે? આનો જવાબ તો ખેર આવનારો સમય જ આપશે.